આ છે ગુજરાતનો સુરેન્દ્રનગર જિલ્લાનો ચોટીલા તાલુકો. વિશાળ ગૌચર ભૂમિ છે. આ ઠાંગા પ્રદેશ તરીકે પ્રસિદ્ધ છે. અહીંયા એક જ જગ્યાએ 10,000 એકરથી વધુની વીડ ભૂમિ છે અને ત્યાં હજારો ગાયો ભેંસો ઘાસ ચરે છે. આપ જોઈ રહ્યા છો. પણ આ પ્રદેશમાં ભયાનક જળ સંકટ છે. આ ગાયો આ વીડ વિસ્તારમાં ફરીને એને 3 કિલોમીટર દૂર પાણી પીવા જવું પડે છે. અમારી હાજરીમાં ઘણી વખત તો માલધારી રિક્ષામાં પાણી 3 કિલોમીટર દૂરથી લાવી અને પાય છે. અહીંયા કોળી સમાજની ગરીબ ખેડૂતોની વસ્તી છે. કાઠી દરબાર છે, આહીરો છે, રબારી ભરવાડ પશુપાલકો છે, વંચિત પ્રજા છે. ગાયો ભેંસો પશુધનની સંખ્યા ખૂબ છે. ગૌચર ભૂમિને હિસાબે અહીંયા હરણ, નીલગાય, સસલા, તેતર જેવા પક્ષી, મોર એ હજારોથી લઈને અસંખ્યની સંખ્યામાં છે. પણ આખો પ્રદેશ આપ જોઈ શકો છો ભયાનક જળ સંકટગ્રસ્ત છે. ત્યારે અમારી સંસ્થા જળક્રાંતિ ટ્રસ્ટ દ્વારા અહીંયા જળક્રાંતિ ટ્રસ્ટના આર્થિક સહયોગથી 51 તળાવ બનાવવાનો સંકલ્પ લેવામાં આવ્યો છે. આજે તારીખ 15 માર્ચ 2024, આ છેલ્લા 6 મહિનામાં આવા ભવ્ય આપ જોઈ રહ્યા છો 10 તળાવ નિર્માણ થઈ ચૂક્યા છે અને હજી 41 તળાવ 1 વર્ષમાં નિર્માણ કરવામાં આવશે જો દાતાઓનો સહયોગ મળે. તો આ ચોટીલા તાલુકો, જસદણ તાલુકો, વિછિયા તાલુકો, આ આખા પ્રદેશમાં આવા હજારો તળાવ બનાવી શકાય એમ છે. અને આનાથી કૃષિ આબાદ થશે, ગૌવંશ અને પશુધન આબાદ થશે, પર્યાવરણ આબાદ થશે, રોજગારી ઉત્પન્ન થશે અને આમાં વૃક્ષારોપણ કરીને પર્યાવરણને પણ આબાદ કરવાનો અમારો સંકલ્પ છે. આ તળાવ આપ જોઈ શકો છો 500 ફૂટ લંબાઈ છે, 30 ફૂટ ઊંચાઈ છે, ઉપરનું મથાળું 20 ફૂટ છે. સરકારને આવું તળાવ 1 કરોડ રૂપિયા ખર્ચે તો પણ આ મજબૂત આટલું બનતું નથી. એના સાક્ષી આ ખેડૂતો છે. ત્યારે જળક્રાંતિ ટ્રસ્ટ દ્વારા માત્ર 10 લાખ રૂપિયાના ખર્ચમાં 500 વર્ષ ચાલે ને એવું તળાવ બનાવવામાં આવ્યું છે. ત્યારે ભારતમાં રહેતા અને અમેરિકા રહેતા ગુજરાતીઓને અપીલ છે કે અહીંયા 1 રૂપિયો ખર્ચ કરવાથી 1000 રૂપિયાનું વળતર માનવ જાતિ અને દેશને જીવ સૃષ્ટિને મળે એ જુદું છે. આ તળાવ 300 વર્ષ રહેશે. દાતાને એનું 300 વર્ષ સુધી એના વંશને પુણ્યની પ્રાપ્તિ થશે. આપણે કોઈને ભૂખ્યાને ખવડાવીએ તો 1 દિવસની સમસ્યા હલ થાય, તો 1 દિવસનું અન્નદાનનું જીવદયાનું પુણ્ય મળે. પણ જો તળાવ નિર્માણ કરવામાં આવે તો 300 વર્ષ સુધી મનુષ્ય, ગાય, સકલ જીવ સૃષ્ટિનું કલ્યાણ થાય, રોજગારી વધે ને દેશની આબાદી વધે છે. 3000થી વધુ આ ચેકડેમ તળાવો બનાવીને 300થી વધુ ગામોને આબાદ કર્યા છે. એક ગામની 3 કરોડથી 30 કરોડની આવક વધી છે. એટલે દેશવાસીઓ, તમે આમાં તન મન ધનથી સાથ આપો એવી દેશવતી અપીલ છે. આ તળાવ દુનિયાને કઈ રીતે પ્રેરણારૂપ છે, ભારત અને વિશ્વને, કે પાણીની આવકના પ્રમાણમાં મહત્તમ જળ રક્ષા થાય. પછી એટલો મજબૂત પાડો છે કે આને 1000 વર્ષ સુધી આનું આયુષ્ય નિશ્ચિત ગણી શકાય. અહીંથી પાણીનો નિકાલો છે તો પથ્થરનું પિચિંગ છે અને અહીંથી દૂર આ ટેકરાની પેલી બાજુ નિકાલો આપવામાં આવ્યો છે. એટલે ક્યારેય ઓવરફ્લો થતું પાણીથી તળાવનું ધોવાણ થવાનું જ નથી. એટલે નિશ્ચિંતપણે કહી શકાય કે આ તળાવ 500 વર્ષ રહેશે ઓછામાં ઓછું અને 500 વર્ષ રિપેરિંગ નહીં માંગે. આપણે જોયું કે માટીના જે ભવ્ય તળાવો બની રહ્યા છે એવા 51 ભવ્ય તળાવો બનાવવામાં આવશે. પણ આ ડુંગરાળ પ્રદેશમાં આવા અસંખ્ય નાના નાના કોતરો છે. ત્યાં માટીનું તળાવ બનાવીએ તો પાણીની આવક ન હોય, તો ઓછી માત્રામાં આવતા પાણીનો સંગ્રહ કરવા માટે વેણમાંથી જ પથ્થર ખોદીને આપ જોઈ શકો છો અહીં પથ્થરનો પાડો કરવામાં આવ્યો. પછી આગળ માટી પૂરી દેવામાં આવી જેથી જે સામાન્ય આવતું પાણી અહીં રોકાશે, જમીનમાં ઉતરશે એટલે જળ સંગ્રહ થશે અને ભારે વરસાદ થાય તો પાણી પથ્થર ઉપરથી ટપીને જતું રહેશે. એકદમ સામાન્ય ખર્ચમાં બનેલું આવી તલાવડીઓ અહીંયા 61 બનાવવામાં આવશે. એટલે કુલ વિશાળ 51 તળાવ અને 61 આ તલાવડી કરીને 111 તળાવ બનાવવાનો જળક્રાંતિ ટ્રસ્ટનો સંકલ્પ છે. અને આ વિશાળ ગૌચર ભૂમિને 12 માસે જળ સંપન્ન કરવામાં આવશે. આના હિસાબે આ વિશાળ ભૂમિની આસપાસના 20 ગામોની કૃષિ સમૃદ્ધ થશે, રોજગાર સંપન્ન થશે,
ગોવંશ સંપન્ન થશે.